નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે ગયા સેશનની અંદર ટીડીએસ અને ટીસીએસના જે રિટર્ન ફોર્મ છે, ફોર્મ નંબર 24Q, ફોર્મ નંબર 26Q, ફોર્મ નંબર 27Q અને ફોર્મ નંબર 27EQ, આ ચાર ફોર્મ શેના માટે હોય છે અને એમાં કઈ કઈ ઇન્ફોર્મેશન આપણે ફિલઅપ કરવાની હોય એ અંગે માહિતી મેળવી ચૂક્યા છીએ। મિત્રો, આજના સેશનની અંદર આપણે સેલેરાઇડ એમ્પ્લોયી માટે જ્યારે અંડર સેક્શન 192 હેઠળ સેલેરી પે કરતી વખતે જે ટીડીએસ કાપવાનો થાય તો તેમાં કેટલો ટીડીએસ કાપવાનો થાય અને આ ટીડીએસ કાપવાની મેથડ શું છે તે અંગે આજે ડિસ્કસ કરવાના છીએ। મિત્રો, સેલેરી માટે જો ટીડીએસ કાપવામાં આવે તો એ અંડર સેક્શન 192 હેઠળ કાપવામાં આવે અને તેની અંદર ટીડીએસ કાપવાનો જે રેટ છે તેમાં એવરેજ રેટથી ટીડીએસ કાપવું એવી ચોખવટ કરેલી છે। જ્યારે બાકી બધા જ પેમેન્ટ માટે ટીડીએસ કાપવાના દર ફિક્સ કરી દીધા છે, પછી 1% હોય, 2% હોય, 5% હોય, 10% હોય, XYZ, પણ ખાસ મગજમાં રાખજો કે બાકી બધા પેમેન્ટમાં ટીડીએસ કાપવા માટેના રેટ નક્કી છે, જ્યારે સેલેરીની અંદર ટીડીએસ કાપવા માટે આપણને એવરેજ રેટથી ટીડીએસ કાપવો એવું જણાવેલ છે। મિત્રો, હવે અહીં એવરેજ રેટથી ટીડીએસ કાપવો એનો મતલબ શું થાય અને કોઈને સેલેરી ચૂકવતી વખતે એના સેલેરીમાંથી કેટલો ટીડીએસ કપાય એ નક્કી કેવી રીતે કરવું, એ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવું, એ આજનું સેશન છે। તો ચાલો શરૂ કરીએ આજનું સેશન। સેલેરી પે કરતી વખતે ટીડીએસ કેટલો કાપવો જોઈએ? મિત્રો, આ પ્રશ્ન દરેક એમ્પ્લોયર માટે બહુ અગત્યનો છે। કોઈ ફોર્મ લઈને તમે બેઠા છો, ઘણા બધા એમ્પ્લોયી તમારે ત્યાં કામ કરે છે, તો નેચરલી તમે એ દરેક એમ્પ્લોયીને પગાર ચૂકવવાના છો। તો મિત્રો, જો તમે એમ્પ્લોયર છો, જો તમે પગાર ચૂકવો છો, તો પછી એ પગાર ચૂકવતી વખતે ટીડીએસ કાપવો જ પડશે। તો દરેક એમ્પ્લોયર માટે સેલેરીનું પેમેન્ટ કરતી વખતે ટીડીએસ કાપવાનું પ્રાવધાન છે। તો કેટલો ટીડીએસ કાપવો તે આપણે આજના સેશનમાં સમજી લઈએ। હું આ એક જ વાત તમને બે રીતે સમજાવીશ। પહેલા આપણે ટૂંકમાં સમજીએ અને ધેન આફ્ટર આપણે વિથ એક્ઝામ્પલ આ વાતને સમજીએ। મિત્રો, નોર્મલ કન્ડિશનમાં જ્યારે તમે કોઈ એમ્પ્લોયીને પગાર ચૂકવો છો ત્યારે તે એમ્પ્લોયીનો જે વર્ષે ઇન્કમ ટેક્સ થતો હોય એ ઇન્કમ ટેક્સ તમારે પ્રિડિક્ટ કરવાનો થાય। હવે એ પ્રિડિક્ટ કરેલા ઇન્કમ ટેક્સને 12 વડે ભાગવાના, ડિવાઇડેડ બાય 12, એટલે તમને એક મહિના માટેનો ઇન્કમ ટેક્સની એમાઉન્ટ મળે જે અંદાજિત છે, અને આ પ્રિડિક્ટેબલ એમાઉન્ટ જે એક મહિના માટેની મળેલી છે એ રકમ તમારે એઝ અ ટીડીએસ તરીકે એને પગાર ચૂકવતી વખતે કાપવાની થશે। ક્લિયર મિત્રો? તો ફાઇનલી આખા વર્ષના ઇન્કમ ટેક્સનો અંદાજ મારવાનો છે, ધેન આફ્ટર ઇન્કમ ટેક્સ ડિવાઇડેડ બાય 12 કરવાના છે, અને હવે જે રકમ મળે છે એ રકમ તમારે દર મહિને પગારમાંથી ટીડીએસ તરીકે કટ કરવાની છે। ક્લિયર? હવે મિત્રો, મજાની વાત એ કે અંદાજ મારવાની વાત હું એટલા માટે કરું છું કારણ કે તમે એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ વર્ષના અંતે કેલ્ક્યુલેટ કરશો। જ્યારે પગાર દેવાની શરૂઆત વર્ષની શરૂઆતથી થશે તો શરૂઆતમાં તમારે તમારા એમ્પ્લોયી સાથે એક વખત ફેસ ટુ ફેસ મીટિંગ કરવી પડશે। હવે માની લો કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર એઝ અ અકાઉન્ટન્ટ કામ કરો છો, તો એમ્પ્લોયીના પગારમાંથી ટીડીએસ કાપવાની જવાબદારી એઝ અ અકાઉન્ટન્ટ તમારી છે। તો મિત્રો, અકાઉન્ટિંગની અંદર પણ આ મુદ્દો તમારો ક્લિયર હોવો જોઈએ। તમારે મીટિંગ કરવાની થાય તો મિત્રો, તમારે તમારા જે ફોર્મ છે, જે ઓર્ગેનાઇઝેશન છે, એના એમ્પ્લોયી છે એની સાથે મીટિંગ કરવાની થશે, ફેસ ટુ ફેસ મીટિંગ કરવાની થશે, અને વર્ષની શરૂઆતમાં આ મીટિંગ થશે। એટલે પ્રેક્ટિકલી તમે જુઓ તો એપ્રિલના ફર્સ્ટ વીકમાં વધીને સેકન્ડ વીકમાં આ મીટિંગ તમારે એમ્પ્લોયી સાથે કરી લેવી પડે। મિત્રો, એમ્પ્લોયી સાથે તમે જે મીટિંગ કરો છો એની અંદર એ એમ્પ્લોયીનો આખા વર્ષનો કેટલો પગાર છે તે પગારનું વિવરણ તમારે એની પાસેથી લેવું પડશે। સાથે સાથે એ વ્યક્તિ ટેક્સ બચાવવા માટે જો અંડર સેક્શન 80C માં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય અથવા અંડર સેક્શન 80D મેડિક્લેમનો લાભ લેવાનું હોય તો એ અંતર્ગત પણ તમારે ઇન્ફોર્મેશન
જે તે એમ્પ્લોયી પાસેથી લેવાની થશે. બીજી એક મહત્વની વસ્તુ સમજજો, ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરશે, એટીડી મેડિક્લેમનો બેનિફિટ એ લોકો લેશે. હજી લીધો નહીં હોય, કારણ કે હજી તો વર્ષની શરૂઆત છે. વર્ષમાં ગમે ત્યારે તે લોકો એટીસી કરી શકે, વર્ષમાં ગમે ત્યારે તે લોકો મેડિક્લેમનું પ્રીમિયમ ભરી અને એટીડીનો બેનિફિટ મેળવી શકે. તો મિત્રો, અત્યારે તમે જે ફિગર્સ મેળવો છો તે અંદાજિત ફિગર્સ છે, તે પ્રપોઝનલ ફિગર્સ છે. ક્લિયર છે? તો મિત્રો, કોઈ એમ્પ્લોયી સાથે મીટિંગ કરો, તેના વાર્ષિક આવકનો અંદાજ નક્કી કરો, તેના ડિડક્શન મેડિક્લેમનો અંદાજ સેટ કરો અને હવે તમે તેનો અંદાજિત ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરો. અંદાજિત ઇન્કમ ટેક્સ ડિવાઇડેડ બાય 12 કરવાના થાય અને હવે જે ફિગર્સ આવે છે એ ફિગર્સ તમારે દર મહિને તેને પગાર ચૂકવતી વખતે ટીડીએસ તરીકે કાપવાનો થાય. તો મિત્રો, અહીં એવું બને કે વર્ષ દરમિયાન તમે જે એમ્પ્લોયીનો સેલેરી નક્કી કરેલો અને એનો ટીડીએસ તમે સેટ કરેલો, વર્ષ દરમિયાન તે એમ્પ્લોયીનો પગાર વધે છે અથવા એને બોનસ મળે છે અથવા એને ઇન્સેન્ટિવ મળે છે અને કોઈ પણ રીતે એના પગારમાં કોઈ ચેન્જીસ આવે છે, તો જ્યારે પણ આ ચેન્જીસ આવે ત્યારે તમારે તેનો ઇન્કમ ટેક્સ ફરી કેલ્ક્યુલેટ કરવો પડશે. અગાઉ જેટલો ટીડીએસ કટ કરેલો છે એ માઇનસ કરી નાખવો પડશે. બચેલા જે મહિનાઓ છે તે મહિનાઓમાં હવે ફાઇનલ ટેક્સને ડિવાઈડ કરવો પડશે અને ફરીથી નવેસરથી ટીડીએસ એના પગારમાંથી કાપવાનો થશે. તો મિત્રો, જ્યારે જ્યારે પણ એમ્પ્લોયીના પગારમાં ચેન્જીસ આવે છે, તેને બોનસ મળે છે, તેને પ્રમોશન મળે છે, તો એ દરેક કેસ વખતે તમારે ફરીથી તેનું ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરી અને નવી ટીડીએસની રકમ જનરેટ કરવી પડશે અને એ મુજબ એના પગારમાંથી ટીડીએસ કાપવાનો થશે. મિત્રો, એક એક્ઝામ્પલ દ્વારા આ આખો મુદ્દો હું તમને સમજાવું છું. માની લો કે મિત્રો, કોઈ એક ફર્મ છે અને ફર્મનું નામ છે પુજારા ટેલિકોમ. પુજારા ટેલિકોમમાં ઘણા બધા એમ્પ્લોયી છે. હવે તમે જો પુજારા ટેલિકોમનું અકાઉન્ટિંગ કરતા હોય તો પુજારા ટેલિકોમ વતી જ્યારે પણ એના એમ્પ્લોયીને પગાર ચૂકવવામાં આવે ત્યારે એ પગારમાં કેટલો ટીડીએસ કટ કરવો એ નક્કી કરવાની જવાબદારી તમારી થાય. તો મિત્રો, આવા કેસમાં માની લો કે ત્યાં એક એમ્પ્લોયી છે કપિલભાઈ. હવે કપિલભાઈ છે એ પુજારા ટેલિકોમમાં એમ્પ્લોયી છે, તો તમારે કપિલભાઈ સાથે જ શરૂઆતમાં એટલે કે એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીકમાં મીટિંગ કરવાની થશે. કપિલભાઈના ઇન્કમ વિશેની માહિતી લેવાની થશે. હવે અહીં કપિલભાઈનો વાર્ષિક પગાર 12 લાખ રૂપિયાનો છે. મિત્રો સમજો, કપિલભાઈનો વાર્ષિક પગાર ફોર એક્ઝામ્પલ 12 લાખ રૂપિયાનો છે, તો અહીં 12 લાખ રૂપિયા ઉપર તમારે સીધું જ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ નથી કરવાનું. તમે સમજો, તમારે સૌ પ્રથમ કપિલભાઈ સાથે મીટિંગ કરી અને તેની સાથે અમુક ડિસ્કશન કરવું પડશે. ડિસ્કશનના મુદ્દાઓ શું હોય તે પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ. મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન તમે પૂછો કપિલભાઈને કે કપિલભાઈ, વર્ષના અંતે તમારે જે ઇન્કમ ટેક્સ થવાનો છે તે ઇન્કમ ટેક્સમાં બચત થઈ શકે, બાદ અમુક રકમ મેળવી શકાય તે હેતુથી તમે અંડર સેક્શન 80C હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો, એ જ રીતે અંડર સેક્શન 80D હેઠળ મેડિક્લેમનો બેનિફિટ લેવાના છો. તો જો કપિલભાઈ આવા કોઈ પણ બેનિફિટ લેવાના હશે તો એ તમને જણાવશે. હવે માની લો કે અહીં કપિલભાઈ એમ કહે છે કે ભાઈ હું અંડર સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છું, એ જ રીતે 20,000 રૂપિયા હું મેડિક્લેમનું પ્રીમિયમ ભરવાનો છું અને એ જ રીતે 30,000 રૂપિયા હું એનપીએસની અંદર ઇન્વેસ્ટ કરવાનો છું, જે પણ આપણને બાદ મળે છે. તો ફાઇનલી તમે જુઓ તો 12 લાખમાંથી 2 લાખનું ડિડક્શન બાદ કરતા હવે કપિલભાઈની ટેક્સેબલ આવક થાય 10 લાખ રૂપિયાની. તો 12 લાખ ઉપર તમારે ટેક્સ નથી ગણવાનો, પણ 10 લાખ રૂપિયા ઉપર તમારે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. આ અંદાજિત છે, કારણ કે આ ડિસ્કશન તમે વર્ષની શરૂઆતમાં કરો છો. ક્લિયર મિત્રો? આ સિવાય બીજું એક ડિસ્કશન તમારે કરવાનું થશે કે જો કપિલભાઈ પુજારા ટેલિકોમ સિવાય અન્ય કોઈ જગ્યાએ જોબ કરતા હોય અને ત્યાંથી આવક મેળવતા હોય અથવા કોઈ બીજી પ્રવૃત્તિ કરતા હોય અને એમાંથી એને આવક થતી હોય, તો એ આવકની ઇન્ફોર્મેશન પણ જો કપિલભાઈ તમને આપે તો તમારે એ રકમને કપિલભાઈની આવકમાં મર્જ કરી અને એની ટેક્સેબલ ઇન્કમ વધારવાની અને ધેન આફ્ટર જે ટેક્સ આવતો હોય
એને અનુરૂપ રહી અને ટીડીએસ નક્કી કરવાનો થાય. પણ મોટા ભાગના કિસ્સાની અંદર જે એમ્પ્લોયી છે તે પોતાને થતી અન્ય સ્ત્રોતમાંથી આવકની ડિટેલ્સ આપતો નથી. પણ રૂલ્સમાં છે એટલે આપણે સમજવું પડે. ક્લિયર મિત્રો? મિત્રો, આ સિવાય વર્ષ દરમિયાન જો કપિલભાઈ કોઈ પ્રોપર્ટીનું વેચાણ કરતા હોય અને કેપિટલ ગેઇનનો પ્રશ્ન આવતો હોય અથવા તો કેપિટલ ગેઇન ના થયો હોય પણ કેપિટલ લોસ થયો હોય તો આ ઇન્ફોર્મેશન પણ આપણે કપિલભાઈ પાસેથી લેવાની થાય અને તેના ફાઇનલ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટમાં તે કન્સિડર કરવાની થાય. પણ નોર્મલ કન્ડિશનમાં જો તે આ વિગત નથી આપતા કોઈ પ્રોબ્લેમ નથી. આપણા ફર્મમાંથી એને કેટલો સેલેરી દેવાનો છે એ ફિગર તો આપણા હાથમાં છે. તો ટોટલ કપિલભાઈનો વર્ષે સેલેરી 12 લાખ રૂપિયાનો. કપિલભાઈ 1.5 લાખ રૂપિયા એટીસીમાં ઇન્વેસ્ટ કરશે એવું એમણે વચન આપેલું છે. 20,000 રૂપિયા અંડર સેક્શન 80D હેઠળ મેડિક્લેમનો બેનિફિટ મેળવશે એ પણ એમણે જાણ કરેલી છે. અને એ જ રીતે 30,000 રૂપિયા એનપીએસની અંદર તે ઇન્વેસ્ટ કરવાના છે એવું પણ એમણે કહેલું છે. તો મિત્રો, કપિલભાઈ પાસેથી જે આપણને આવકની વિગત મળેલી છે તેના ઉપરથી આપણે હવે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે કપિલભાઈ માટે. તો ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો એ આપણે શરૂઆતના સેશનમાં સમજી ગયા છીએ. તો અહીં તમે જોઈ શકો છો કપિલભાઈની ટોટલ આવક 12 લાખ, 1,50,000 એટીસીમાં ઇન્વેસ્ટ કરે. હવે ટેક્સેબલ આવક થશે એની 10,50,000. એમાંથી 20,000 રૂપિયા મેડિક્લેમનું પ્રીમિયમ ભરે તો હવે એની ટેક્સેબલ આવક થશે 10,30,000. 30,000 જો તે એનપીએસમાં ભરે છે તો હવે એની ટેક્સેબલ આવક થશે 10 લાખ. અને મિત્રો, 10 લાખ રૂપિયા જો ટેક્સેબલ ઇન્કમ થતી હોય તો અહીં તમે યાદ કરો ટોટલ 3 સ્લેબ લાગુ પડશે. ઇન્કમ ટેક્સના ટોટલ 3 સ્લેબ લાગુ પડશે. તો આપણે 3 સ્લેબ લખી નાખીએ. 1 નંબર, 2 નંબર, 3 નંબર. હવે સ્લેબની સામે આપણે એમાઉન્ટ ગોઠવીએ. તો 1 નંબરની સામે 2.5 લાખ, કારણ કે તમને ખ્યાલ છે 2.5 લાખ રૂપિયા સુધીની આવક ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે. ધેન આફ્ટર બીજા સ્લેબમાં 2.5 લાખ, 2.5 ને 2.5 5 લાખ. તો બીજો સ્લેબ 5 લાખે પૂરો થઈ જાય. પહેલામાં 2.5 આવી ગયા તો બીજામાં 2.5 લાખ એટલે ટોટલ થઈ ગયા 5 લાખ. અને હવે પાછળ વધે છે બાકીના 5 લાખ. તો ત્રીજા સ્લેબમાં આવે છે 5 લાખ. મિત્રો, ત્રીજો સ્લેબ છે એ 10 લાખ સુધીનો છે. તો 2.5 લાખ ને 2.5 લાખ 5 લાખ થઈ ગયા. હવે બાકી રહ્યા 5 લાખ. તો ત્રીજા સ્લેબમાં આપણે 5 લાખ ગોઠવીએ. તો 3 સ્લેબ ગોઠવાઈ ગયા છે. હવે બાજુમાં આપણે રેટ સેટ કરી લઈએ. તો 2.5 લાખની સામે 0% એટલે ટેક્સ આવશે 0. પછીના 2.5 લાખ ઉપર 5% લેખે ટેક્સ આવશે 12,500. અને પછીના 5 લાખ ઉપર 20% લેખે ટેક્સ આવશે 1 લાખ. તો મિત્રો, ટોટલ ટેક્સ થાય છે 1,12,500. મિત્રો, આ 1,12,500 અંદાજિત ટેક્સ છે, કારણ કે હજી વર્ષ શરૂ થાય છે. તો 1,12,500 ટોટલ વાર્ષિક ટેક્સ થશે એવું આપણે માનીએ છીએ. હવે એને ડિવાઇડેડ બાય 12. તો 1,12,500 ને 12 વડે ભાગો તો 9,375 રૂપિયા આવે. તો મિત્રો, દર મહિને કપિલભાઈને પગાર ચૂકવતી વખતે તમારે 9,375 રૂપિયા ટીડીએસ તરીકે બાદ કરવાના થાય. ક્લિયર છે મિત્રો? તો મિત્રો, બહુ સિમ્પલ પ્રોસેસ છે. હવે મજાની વાત, જો વર્ષ દરમિયાન કપિલભાઈના પગારમાં કોઈ ચેન્જીસ નથી થતો તો તમે દર મહિને 9,375 રૂપિયા એમનો ટીડીએસ કટ કરી રાખો. ક્લિયર મિત્રો? પણ માની લો કે 3 મહિના પછી એટલે કે એપ્રિલ, મે અને જૂન પછી જુલાઈ મહિનામાં કપિલભાઈએ બહુ સરસ કામ કર્યું અને પુજારા ટેલિકોમ તરફથી એમને બોનસ મળે છે 1 લાખ રૂપિયાનું. ક્લિયર કરજો મિત્રો. તો હવે કપિલભાઈની આવક વધે તો સાથે સાથે કપિલભાઈનો ફાઇનલ ઇન્કમ ટેક્સ પણ વધે. તો હવે તમારે ફરીથી કપિલભાઈનો ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવો પડશે. તે કેલ્ક્યુલેટ કર્યા પછી તમે આ 3 મહિનામાં એમનો જે ટીડીએસ કટ કરેલો છે તે રકમ બાદ કરવી પડશે. અને પછીની જે રકમ વધે છે એને ડિવાઇડેડ બાય 9 થી એટલે કે 9 વડે ભાગાકાર કરવાનો થશે, કારણ કે 3 મહિના તો વયા ગયા છે. અને ધેન આફ્ટર તમને તેનો મંથલી ટીડીએસ ખ્યાલ આવશે. એક કામ કરીએ, આપણે આ કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો કેલ્ક્યુલેશન તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર.
માની લો કે 3 મહિના પછી 1 લાખનું બોનસ મળે તો કપિલભાઈનો નવો ટેક્સ કેટલો થશે? તો ટોટલ એની 12 લાખની આવક હતી, 1 લાખ રૂપિયાનું બોનસ એડ થાય તો હવે કપિલભાઈની ટોટલ આવક થશે 13 લાખ રૂપિયાની અંદાજિત, કારણ કે હજી વર્ષ પૂરું થયું નથી. તો 13 લાખ રૂપિયાની ટોટલ આવક થાય. હવે આપણે 13 લાખ રૂપિયા ઉપર તેનો ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ. તો મિત્રો 13 લાખ રૂપિયાની આવકમાં માની લો કે કપિલભાઈ 1.5 લાખ રૂપિયો એટીસી નો બાદ મેળવે છે, તો 13 લાખમાંથી 1.5 લાખ જાય તો હવે વધે છે 11,50,000. હવે એમાંથી એ 20,000 રૂપિયા મેડિક્લેમના 80D હેઠળ બાદ મેળવશે તો હવે ટેક્સેબલ આવક થશે 11,30,000 અને 30,000 રૂપિયા એનપીએસ ના બાદ મેળવશે તો હવે ટેક્સેબલ આવક થશે 11 લાખ. હવે 11 લાખ રૂપિયા ઉપર જો તમારે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો ટોટલ 4 સ્લેબ આવે. તો આપણે 4 સ્લેબ અહીં લખી નાખીએ છીએ, 1, 2, 3 અને 4. મિત્રો હવે દરેક સ્લેબમાં એમાઉન્ટ સેટ કરીએ. તો પહેલા નંબર ઉપર 2,50,000, બીજા નંબરના સ્લેબમાં 2,50,000, ત્રીજા નંબરના સ્લેબમાં 5 લાખ. તો 2,50, 2,50, 5, 5 ને 5 10, તો 10 તો થઈ ગયા. તો હવે ચોથા સ્લેબમાં જશે માત્ર 1 લાખ. તો ચોથા સ્લેબમાં 1 લાખ. હવે 4 સ્લેબ લખાઈ ગયા છે. બાજુમાં આપણે ટેક્સના દર લખી નાખીએ, 0%, 5%, 20% અને 30%. મિત્રો હવે તમે ટેક્સ કેલ્ક્યુલેટ ઇઝીલી કરી શકો. તો 2.5 લાખના 0% 0, પછીના 2.5 લાખના 5% 12,500, પછીના 5 લાખના 20% એટલે કે 1 લાખ અને પછીના 1 લાખના 30% એટલે 30,000. તો ટોટલ ટેક્સ થશે 1,42,500. મિત્રો 1,42,500 અગાઉ આપણે ટેક્સ ગણેલો હતો એ તમને ખ્યાલ છે 1,12,500 હતો, જ્યારે હવે આપણો અંદાજિત ટેક્સ થાય છે 1,42,500. હવે મિત્રો આ 1,42,500 નો વર્ષે અંદાજિત ટેક્સ છે. હવે એમાંથી તમે પ્રથમ 3 મહિનાની અંદર અમુક રકમ તો ટીડીએસ તરીકે કાપેલી છે ને, તો અમુક રકમ એટલે તમને ખ્યાલ છે આપણે 28,125 રૂપિયા કેલ્ક્યુલેટ કરજો. અગાઉ ટીડીએસ ની રકમ આવેલી હતી 9,375. મિત્રો 9,375 ગુણ્યા 3 એપ્રિલ, મે અને જૂન, તો ટોટલ તમે અગાઉ એમનો ટીડીએસ કટ કરેલો છે 28,125. 28,125 તો ઓલરેડી ટીડીએસ તરીકે કટ થઈ ગયા છે. તો હવે નવી આવેલી ટેક્સની અમાઉન્ટ 1,42,500 માંથી 28,125 માઇનસ કરો તો હવે બાકી રહેતી રકમ છે એ 1,14,375. ક્લિયર કરજો, 1,14,375 રકમ બાકી રહે છે. અને હવે બાકી મહિના કેટલા રહે છે? 3 મહિના પૂરા થઈ ગયા, તો હવે બાકી મહિના રહે છે 9. તો એનો મતલબ એમ કે આ જે રકમ છે 1,14,375 એ 9 મહિનાની અંદર તમારે ટીડીએસ તરીકે સેટ કરવાની છે. તો 1,14,375 ડિવાઇડેડ બાય 9, અહીં ભૂલ ના કરતા 12 વડે નથી ભાગવાના, તો ભાગ્યા 9 કરો તો હવેનો તમારો ફિગર મળે છે 12,708.33. આપણે રાઉન્ડ ફિગર રાખીએ તો 12,708 રૂપિયા. તો મિત્રો હવેથી કપિલભાઈને પગાર ચૂકવતી વખતે તમારે 12,708 રૂપિયાનો ટીડીએસ કટ કરવાનો થશે. ક્લિયર મિત્રો? હવે મિત્રો વર્ષ દરમિયાન હવે કપિલભાઈના સેલેરીમાં કોઈ ચેન્જીસ નથી થતો, તો આપણે 12,708 મુજબ ટીડીએસ કટ કરીને રાખશું. પણ માર્ચ મહિનાની અંદર તમારે એક વખત ફરી કપિલભાઈ સાથે મીટિંગ કરવાની થશે. કપિલભાઈ પાસેથી તેમણે જે એટીસી કરવાના છે એવું કીધેલું હતું આપણને, એટીડી કરવાના છે એવું કીધેલું હતું આપણને, એના પુરાવા લેવાના છે. હવે જો કપિલભાઈ એટીસી એટીડી જે કરેલ છે એના પુરાવા આપે તો પછી આપણને ટેક્સની એમાઉન્ટમાં કોઈ ચેન્જીસ નથી થવાનો અને તેને હિસાબે ટીડીએસની એમાઉન્ટમાં પણ કોઈ ચેન્જીસ નથી થવાનો. પણ માની લ્યો કે વર્ષના અંતે તમે જ્યારે કપિલભાઈ સાથે મીટિંગ કરો છો અને કપિલભાઈ પાસેથી એટીસી એટીડી ના પુરાવા માંગો છો. મિત્રો હવે પુજારા ટેલિકોમ વતી તમારે એઝ અ અકાઉન્ટન્ટ કપિલભાઈને કહેવું પડશે કે કપિલભાઈ તમે વર્ષની શરૂઆતમાં એમ કીધું હતું કે અમે 1.5 લાખ રૂપિયો અંડર સેક્શન 80C માં ઇન્વેસ્ટ કરવાના છીએ,
અમે 20,000 રૂપિયા અંડર સેક્શન 80D હેઠળ મેડિક્લેમનો બેનિફિટ લેવાના છીએ અને અમે એનપીએસની અંદર 30,000 રોકવાના છીએ. હવે જો તમે એ નાણાં રોકી દીધા હોય તો એના પુરાવા અમને આપો, અને જો ના રોક્યા હોય તો પછી અમે એ રકમ તમારી ટેક્સેબલ આવકમાં વધારશું, તમારો ટેક્સ રીકેલ્ક્યુલેટ કરશું અને હવે ટેક્સની જે ડિફરન્સની અમાઉન્ટ છે એ અમે છેલ્લા મહિનાની અંદર સેટ કરશું. ક્લિયર મિત્રો? તો એક વખત ફરીથી તમારે એમ્પ્લોયી સાથે મીટિંગ કરવાની થાય. નોર્મલી માર્ચ મહિનામાં 10-15 તારીખ પછી આ મીટિંગ આપણે ગોઠવવાની થાય. હવે અહીં આપણે કપિલભાઈને 15 માર્ચે બોલાવ્યા અને તેમના ઇન્વેસ્ટમેન્ટના પુરાવા માંગ્યા. તો એવા કેસમાં કપિલભાઈ આપણને એવું જણાવે છે કે ભાઈ મેં એટીસીના 1,50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી આપ્યું છે અને પીએફની પાસબુક આપણને આપી દે. તો એનો મતલબ એમ કે આપણી પાસે પ્રૂફ આવી ગયું. આપણે માની લેવું પડે કે આ બરોબર છે, એમણે 1,50,000 એટીસીમાં ઇન્વેસ્ટ કરી દીધા છે. પણ હવે કપિલભાઈ એવું જણાવે છે કે એમણે મેડિક્લેમનું પ્રીમિયમ નથી ભર્યું. સમજજો, એનપીએસ કરેલું છે 30,000નું રેડી છે, એમણે 80C હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે એનું પણ પ્રૂફ મળી ગયું છે, પણ 80D હેઠળ જે 20,000 રૂપિયા એમણે મેડિક્લેમ લેવાનો હતો એ પ્રીમિયમ એમણે નથી ભર્યું. હવે મિત્રો, આપણે કપિલભાઈએ મેડિક્લેમ લઈ લીધો છે એમ માની અને ટેક્સ બેનિફિટ લઈ લીધો છે, પણ હવે જો એને મેડિક્લેમ નથી લીધો તો એવા કેસમાં તમારે ફરીથી ટેક્સ રીકેલ્ક્યુલેટ કરવો પડશે અને ડિફરન્સની એમાઉન્ટ માર્ચ મહિનાના ટીડીએસ તરીકે સેટ કરવી પડશે. ક્લિયર મિત્રો? તો એક વખત આ માર્ચ મહિનાનું ઇન્કમ ટેક્સ રીકેલ્ક્યુલેટ કેવી રીતે થાય અને ફાઇનલ ટીડીએસ કેવી રીતે સેટ થાય એ આપણે જોઈ લઈએ. તો મિત્રો, ફોર એક્ઝામ્પલ, કપિલભાઈની ટોટલ આવક 13 લાખ, 1 લાખ બોનસ મળેલું હતું અને એ આપણે ઓલરેડી કન્સિડર કરી લીધું છે. તો કપિલભાઈની ટોટલ આવક થશે 13 લાખ, 1,50,000 એટીસી અને એના આપણને પ્રૂફ પણ એણે આપી દીધા છે. તો હવે એની આવક થાય છે ટેક્સેબલ 11,50,000. એમાંથી તમે 30,000 રૂપિયાનું એનપીએસ બાદ કરી નાખો, કારણ કે એનું પણ આપણને પ્રૂફ મળી ગયું છે. તો હવે એની ટેક્સેબલ આવક થશે 11,20,000. મિત્રો, 11,20,000 ઉપર આપણે ટેક્સને રીકેલ્ક્યુલેટ કરવો પડશે. ઝડપથી કરીએ તો ટોટલ સ્લેબ આવશે 4, 1, 2, 3 અને 4. એની સામે આપણે એમાઉન્ટ ગોઠવીએ તો 2.5 લાખ, 2.5 લાખ, 5 લાખ અને 1,20,000. મિત્રો, સામે તમે રેટ સેટ કરો તો 0%, 5%, 20%, 30%. અને હવે ફાઇનલી આપણે ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ તો 2.5 લાખ 0% એટલે 0, 2.5 લાખના 5% 12,500, 5 લાખના 20% 1 લાખ અને 1,20,000ના 30% એટલે કે 36,000. તો ટોટલ એમનો ટેક્સ થાય છે 1,48,500. મિત્રો, વર્ષના અંતે એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ તો કંઈક અલગ જ આવ્યો. તો હવે એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ થાય છે કપિલભાઈનો 1,48,500. મિત્રો, અહીં અગાઉ તમે એમનો જે ટીડીએસ કટ કરી નાખ્યો એ બાદ કરી નાખો તો ફાઇનલી છેલ્લા મહિનાની અંદર એટલે કે માર્ચ મહિનાની અંદર કેટલો ટીડીએસ કાપવો એ ફિગર આપણને મળે. ક્લિયર મિત્રો? તો અહીં 1,48,500 ટોટલ ટેક્સ છે. એમાં પ્રથમ 3 મહિનામાં યાદ કરો, એપ્રિલ, મે અને જૂનની અંદર આપણે 9,375 લખે 3 મહિનાનો ટીડીએસ કટ કરેલો અને એ ટોટલ એમાઉન્ટ થતી હતી 28,125 રૂપિયા. અને હવે તમે છેલ્લા 8 મહિનાની અંદર, 8 મહિના એટલા માટે કે 9મા મહિનાનો ટીડીએસ આપણે હજી કટ કરેલો નથી. તો મિત્રો, 8 મહિનાની અંદર તમે જે નવો ટીડીએસ કેલ્ક્યુલેટ કરેલો હતો, ખ્યાલ છે તમને? 12,708 રૂપિયા, 12,708 રૂપિયા. અને એ આપણે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમાં 8 મહિનાની અંદર આપણે 12,708 રૂપિયા લેખે ટીડીએસ કાપેલો. તો એ ટીડીએસ ની ટોટલ રકમ થાય છે 12,708 ગુણ્યા 8 એટલે કે 1,01,664. તો મિત્રો, 1,48,500 માંથી 28,125 માઇનસ થશે પ્રથમ 3 મહિનાનો ટીડીએસ. ધેન આફ્ટર 1,01,664 માઇનસ થશે પછીના 8 મહિનાનો ટીડીએસ. તો હવે ડિફરન્સની એમાઉન્ટ આવે છે 18,711.
તો મિત્રો, માર્ચ મહિનાની અંદર કપિલભાઈને પગાર ચૂકવતી વખતે તમારે 18,711 રૂપિયા ટીડીએસ તરીકે કાપવાના થશે. ક્લિયર મિત્રો? તો મિત્રો, સેલેરેડ એમ્પ્લોયીને પગાર ચૂકવતી વખતે ટીડીએસ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો તે અંતર્ગત તમે આજના સેશનમાં સમજી ગયા છો. આવતા સેશનમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.